હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આગળ વધીએ આપણે. આપણો જે ટોપિક છે એ શું છે? પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયાઓ. કયો ટોપિક છે? પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયાઓ. બટ પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયાઓ તમે ભણવા જઈ રહ્યા હોય તો તમારા માઇન્ડની અંદર કીપ કરીને રાખજો. આના પહેલાંનું તમને બધું વસ્તુ આવડતી હોવી જોઈએ. ફટાફટ આપણે 2 થી 3 મિનિટની અંદર રિવાઇઝ કરી લઈએ. તમને બધા જ પુકેસરના ભાગો ક્લિયર થઈ ગયા, બધા જ સ્ત્રીકેસરના ભાગો ક્લિયર થઈ ગયા. પછી જે તમારો કયો હતો? પરાગનયન. કયો ટોપિક હતો? પરાગનયન. તો પરાગનયન કેવી રીતના થાય, શું થાય, તમને આવડી જાય, અથવા કેટલા પ્રકાર હોય પરાગનયનના, પોલિનેશનના, ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન, બરાબર. એની અંદર સૌરૃત પુષ્પો, હવાઈ પુષ્પો, બરાબર. એની અંદર કઈ કઈ વિશિષ્ટતાઓ છે, બધી વસ્તુ તમારા માઇન્ડની અંદર કીપ કરીને રાખો. પછી આવશે પરાગવાહકો. થોડોક લેન્ધી ટોપિક હતો, ઘણા સમય સુધી આપણે ચાલ્યો, પણ બધાને સરસ રીતે સમજાઈ ગયો હશે. જૈવિક પરાગવાહકો, અજૈવિક પરાગવાહકો. અજૈવિક પરાગવાહકોની અંદર પાણી અને પવન, બરાબર છે. જ્યારે જૈવિક પરાગવાહકોની અંદર કોનો કોનો સમાવેશ થયો? તો છોકરાઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટકો, બરાબર, આવા અલગ અલગ સજીવોનો સમાવેશ થતો. જે સજીવ છે તેમ છતાં પણ શેમાં રોલ પ્લે કરે છે? પરાગનયનની પ્રક્રિયામાં, બરાબર છે. સો એ કમ્પ્લીટ થયું. પછીનો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આપણો કયો? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. કોઈને પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પહેલેથી જ કહી દેજો કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં આટલી વસ્તુ નથી સમજાણી. બહુ ઇઝી ટોપિક છે આમ જોવા જઈએ તો. શું કીધું હતું? કે વારંવાર એકને એક પ્રકારના લક્ષણો છે, વારંવાર એકને એક પ્રકારના લક્ષણો છે. વન ઓફસ્પ્રિંગ ટુ અનધર, વન પ્રોજેની ટુ અનધર આવ્યા કરશે તો એકને એક લક્ષણોનો દબાવ શું થશે? વધશે. એકને એક પ્રકારના લક્ષણોનો શું દબાવ? વધશે. તો આમ એકને એક પ્રકારના લક્ષણોનો દબાવ ન વધે એના માટે, એટલે કે અંત સંવર્ધન દબાણ થયું તો એના માટે તમારે શું કરાવડાવવું પડતું હતું? બાહ્ય સંવર્ધન. એના માટે તમે શું કરાવ્યું હતું? બાહ્ય સંવર્ધન. ફટાફટ એનું રિવિઝન કરી નાખીએ છોકરાઓ. એના માટેની તમારી પાસે 2 ટેકનિક હતી. કઈ 2 ટેકનિક હતી? કા તમે સ્વફલનને અવરોધો અને કા તમે પરપરાગનયનને શું કરો? પ્રેરો. કા તમે અંતઃસંવર્ધનને તમારે દબાણ હતું એને રોકવું હોય તો કા તમારે સ્વફલનને શું કરવું પડે? અવરોધવું પડે. અને કા તમારે પરપરાગનયનને શું કરવું પડે? પ્રેરવું પડે. તો એના માટેની મતલબ તમને અલગ અલગ મેથડ કહી દીધી હતી. શું? પહેલી પ્રયુક્તિ કઈ હતી? અલગ અલગ પ્રયુક્તિઓ હતી. પહેલી પ્રયુક્તિ પરાગાશન અને પરાગાશય બંને સાથે ગ્રહણશીલ ન બને. બીજી પ્રયુક્તિ તમે ભણી ગયા હતા કે કઈ હતી? એટલે કે એની અંદર તાલમેલ ન હોય. યાદ રાખજો કે પરાગાશન પહેલા ગ્રહણશીલ બની છે અને કા પરાગાશન બાદમાં ગ્રહણશીલ બને. ત્યાં સુધીમાં પરાગરજ પોતાની જીવિતતા શું કરી દીધી હોય? ગુમાવી દીધી હોય. ક્લિયર? પછી તમે ગયા હતા કોઈ પણ પ્રકારની વનસ્પતિમાં પરાગાશય અને પરાગાસન, એટલે કે સ્ત્રીકેસર પુકેસરનું સ્થાન કેવું હોય? થોડુંક અલગ અલગ, કે જેથી કરીને બે ભૌતિક કોન્ટેક્ટમાં આવી શકે નહીં. આ બંને સ્વફલનની પ્રયુક્તિઓ છે. ત્રીજી પ્રયુક્તિ આપણે સ્વયં અસંગતતા, બરાબર, જનીની ક્રિયાવિધિ ભણ્યા હતા. જેની અંદર શું ભણ્યા હતા? પરાગરજ પરાગાસન ઉપર જાય છે. ઓલી બે પ્રયુક્તિમાં તો આપણે બેને ભેગા જ ન થવા દીધા, એકબીજાના કોન્ટેક્ટમાં જ ન આવ્યા, રાઈટ. પણ તે ત્રીજી પ્રયુક્તિ છે એને પરાગાસન ઉપર જાય છે, તેમ છતાં પણ પરાગરજનું અંકુરણ નથી થતું અને પરાગનલિકાનું નિર્માણ થઈને બીજાશય સુધી પહોંચતા શું કરે છે? અટકાવે છે. તો આ સ્વયં અસંગતતા થઈ, જેનું ઉદાહરણમાં તમે માલવા રાખી શકો છો. ઓલાની અંદર કે બેયનું સ્થાન અલગ અલગ હોય, બરાબર, તેની અંદર પ્રિમ્યુલા. પછી હજી એક ઉપાય આપણે વાત કરી હતી, કેવું? કે વનસ્પતિ માત્ર એકલિંગી પુષ્પો જ ઉત્પન્ન કરે. વનસ્પતિ માત્ર કેવા પુષ્પો ઉત્પન્ન કરે? એકલિંગી. એની અંદર કન્ફ્યુઝન ન થાય છોકરાઓ, એનું ધ્યાન રાખજો. એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરશે એટલે એ કેવા હશે? કા નર એકલિંગી પુષ્પો હશે ને કા માદા એકલિંગી પુષ્પ હશે. કા નર એકલિંગી પુષ્પ હશે અને કા કેવા હશે? માદા એકલિંગી પુષ્પ હશે. પરંતુ જ્યારે નર એકલિંગી પુષ્પ હોય કે માદા એકલિંગી પુષ્પ હોય, એની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે? કે જો એક જ વનસ્પતિ ઉપર નર એકલિંગી અને માદા એકલિંગી એમ 2 પુષ્પો આવેલા હોય, અલગ અલગ સ્થાન ઉપર. કેવી રીતના કહું છું? અલગ અલગ સ્થાન ઉપર 2 પુષ્પ આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે? એક સદની વનસ્પતિ. જેના ઉદાહરણની અંદર મેં તમને ક્યાં ઉદાહરણ આપ્યા હતા? મકાઈ, દિવેલા. ક્યાં ઉદાહરણ આપ્યા હતા? મકાઈ, દિવેલા. એની અંદર કાકડી છે, બરાબર. આ ઉદાહરણ વધારાનું તમે કોઈ એડ કરી શકો. કાકડી, નારિયેળી, બરાબર. આ બધા એવા છે કે જેની અંદર નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ સ્થાને પણ એક જ વનસ્પતિ ઉપર આવેલા છે, એવી એક સદની વનસ્પતિ. તમને મેં
ચાર્ટ કરીને ડ્રો કરીને બતાવ્યું હતું, બરાબર, આપણે ચાર્ટ ફોર્મમાં. પણ એની અંદર શું અટકાવી શકો તમે? સ્વફલન અટકાવી શકો, પરંતુ તમે ગાયટેનોગેમી અટકાવી શકો નહીં. બીજું સેશનમાં તમે ગયા હતા કે દ્વિસદની વનસ્પતિ, જેમાં નર એકલિંગી પુષ્પો અને માદા એકલિંગી પુષ્પો અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલા હોય. નર એકલિંગી અને માદા એકલિંગી પુષ્પો બંને કેવા છે? અલગ અલગ સ્થાન ઉપર આવેલા છે, અલગ અલગ વનસ્પતિઓ ઉપર આવેલા છે. તો એને શું કહેવામાં આવે છે? દ્વિસદની વનસ્પતિ. જેની અંદર ઉદાહરણ મેં કોનું મૂક્યું હતું? પપૈયા. ઉદાહરણ કોનું મૂક્યું હતું? પપૈયા, ખજૂર અને પપૈયા, બરાબર. વધારાના એક્ઝામ્પલ આજે તમને રિવિઝનમાં બોલું છું, બરાબર. કદાચ તમારે નોટ ડાઉન કરવા હોય તો કરી શકો છો. આ ઉદાહરણ તમે ચેપ્ટર નંબર 1 ની અંદર પણ ભણ્યા જ છો, બરાબર. ત્યાં તમારે સેમ ટર્મિનોલોજી આવી જ હતી. પણ જ્યારે આ દ્વિસદની વનસ્પતિ છે એની અંદર તમે શું અટકાવી શકો છો? બે વસ્તુ અટકાવી શકો. કઈ? સ્વફલન પણ અટકાવી શકો છો અને ગાયટેનોગેમી પણ અટકાવી શકો. શું અટકાવી શકો છો? સ્વફલન પણ અટકાવી શકો છો અને ગાયટેનોગેમી પણ અટકાવી શકો છો. આના પછીનું મેં તમને 3 વસ્તુઓ સમજાવી હતી, બરાબર. કેમ કે એ ટોપિક તમને પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયાઓ ક્યારે આવડે? તમને 3 વસ્તુ મેં સમજાવી હતી. પરાગરજ ને સંગત પરાગરજ, અસંગત પરાગરજ અને સ્વયં અસંગત પરાગરજ. આ 3 ટર્મિનોલોજી. જો તમને આ 3 વસ્તુ આવડતી હશે તો તમને તમારો આ ટોપિક ડેફિનેટલી આવડશે અને આવડશે જ. પણ એના માટે તમને હું ફટાફટ રિવિઝન પણ તમને કરાવી દઉં. સંગત પરાગરજ કોને કહેવાય? અસંગત પરાગરજ કોને કહેવાય? સ્વયં અસંગત પરાગરજ કોને કહેવાય? જો પહેલા લઈએ આપણે સંગત પરાગરજ. એક જ જાતિની પરાગરજ હોય. મેં તમને ત્યારે કદાચ વનસ્પતિ લખાવ્યું હતું, તો સેમ વનસ્પતિ તો સેમ જ જાતિ થવાની છે. લોજિકલી થોડું કોમન સેન્સ વાપરી શકીએ આપણે, બરાબર. કે એક જ વનસ્પતિની એક જ જાતિની પરાગરજ છે, એ સેમ પુષ્પો ઉપર જતી હોય તો એ શું કહેવાય? સંગત પરાગરજ. એટલે એક જ જાતિ એટલે સંગત પરાગરજ. એના કરતાં વિરુદ્ધમાં જાઓ, અસંગત પરાગરજ. તો એની અંદર શું યાદ રાખવાનું છે તમારે? કે કોઈ અલગ જાતિની કે કોઈ વિરુદ્ધ જાતિની પરાગરજ છે, એ પરાગાસન ઉપર જાય તો એને શું કહેવાય? અસંગત પરાગરજ. એને શું કહેવામાં આવે છે? અસંગત પરાગરજ. બટ ત્રીજું છે તમારું સ્વયં અસંગત. આ બે તો સમજાય છે. એક જ જાતિની એક જ વનસ્પતિની સંગત, અન્ય જાતિની તો અસંગત. પણ વોટ અબાઉટ ધ સ્વયં અસંગત પરાગરજ? તો સ્વયં અસંગત પરાગરજ એટલે સેમ જાતિની પરાગરજ પરાગાસન ઉપર જાય છે. રિપીટ કરું છું છોકરાઓ, સેમ જાતિની પરાગરજ પરાગાસન ઉપર જાય છે, તેમ છતાં પણ પરાગાસન એનો સ્વીકાર કરતું નથી. તમે યાદ કરો તો માલવા, આના પહેલાનો જે આપણે ટોપિક ભણ્યા, બરાબર, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની અંદર ઉદાહરણ આપણે આપ્યું હતું ને માલવા. એની અંદર શું કર્યું હતું? પરાગરજને ગઈ હતી, સેમ જાતિની હતી, તેમ છતાં પણ એને એક્સેપ્ટ કરતું નથી, તેમ છતાં પણ એને ગ્રહણ કરતું નથી. તો એને શું કહેવામાં આવે છે? સ્વયં અસંગત, એટલે કે ખોટી પરાગરજ. એટલે કે કેવી પરાગરજ? ખોટી પરાગરજ. ક્લિયર થાય છે છોકરાઓ? બરાબર. આગળ વધી. હવે આ 3 વસ્તુ આવડતી હશે તો તમારા માટે આ ટોપિક ભણવો કેવો રહેશે? સરળ રહેશે. સારું, ચલો આગળ વધીએ આપણે. પેલું સેન્ટેન્સ સિમ્પલ છે. શું કહે છે કે પરાગનયન એટલે તમને બધાને ખબર જ છે, પોલિનેશનની પ્રોસેસ. પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થઈને પરાગાસન ઉપર શિફ્ટ થાય, બરાબર છે. તો કે પરાગનયનથી એક જ જાતિની અથવા સેમ જાતિની, તે જ જાતિની, એક જ જાતિની કે સેમ જાતિની પરાગરજ, જેને તમે કઈ પરાગરજ કીધી હતી? સંગત પરાગરજ છે, એ પરાગાસન ઉપર જશે એની કોઈ ખાતરી હોતી નથી.
બહુ ન જોઈ ને, કોમન વસ્તુની છે કે પવન દ્વારા પરાગરજ જાતી હોય તો એને એવી થોડી ખબર છે પવન એક નિર્જીવ અજૈવિક ઘટક છે, બરાબર, કે એને થોડી ખબર હોય કે મારા આ પરાગાસન ઉપર જ સ્થાપિત થવાનું છે, એટલે એની કોઈ ખાતરી હોતી નથી. પહેલું સેન્ટેન્સ ક્લિયર છોકરાઓ? ગોખતા નહીં. હું ટેક્સ્ટબુકની લીટી ટુ લીટી જાઉં છું, વધારાનું હશે એ પણ કરાવતી રહીશ વચ્ચે વચ્ચે, જેથી કરીને તમે મેક્સિમમ MCQને શું કરી શકો છો? સોલ્વ કરી શકો છો. બસ અત્યારે તો મારે તમને એટલું જ કહેવાનું છે, જેટલા ટોપિક થાય એના MCQને બેસ્ટ તરીકેથી યાદ રાખો, જેટલા મેક્સિમમ સોલ્વ કરવાની ટ્રાય કરો એટલું કરો. ઓકે, ચલો આગળ વધીએ. પરાગનયનથી અન્ય જાતિની પરાગરજ. યુ નો વેરી વેલ સ્ટુડન્ટ્સ કે અન્ય જાતિની પરાગરજ એટલે કઈ પરાગરજ થશે? અસંગત પરાગરજ. અન્ય જાતિની પરાગરજ એટલે કઈ થશે? અન્ય જાતિની પરાગરજ એટલે અસંગત પરાગરજ કે પોતાની જાતિની જ પરંતુ ખોટા પ્રકારની પરાગરજ. પોતાની જ જાતિની હોય પણ ખોટા પ્રકારની હોય. પરાગાશન કાન્ટ બી એબલ ટુ એક્સેપ્ટ ધેટ કાઇન્ડ ઓફ પોલેન, બરાબર. તો આવી પરાગરજને પણ તમે નામ આપ્યું હતું, આપણે નામ આપ્યું હતું, ઈ કયું હતું? સ્વયં અસંગત પરાગરજ. જેને શું નામ આપ્યું હતું આપણે? સ્વયં અસંગત પરાગરજ પણ હોઈ શકે છે. તમે ગોખતા નહીં, બે સેન્ટેન્સને સમજો. પરાગનયન થાય તો એ સેમ જાતિની જ પરાગરજ પરાગાશન ઉપર જાય એની કોઈ ખાતરી હોતું નથી. કાંઈ અસંગત પરાગરજ પણ હોઈ શકે અને કાંઈ સ્વયં અસંગત પરાગરજ પણ હોઈ શકે. તો મેઇન મુદ્દો એ છે કે પરાગરજ ત્યાં ગઈ તો પરાગરજનું અંકુરણ કરવું કે ન કરવું, પરાગરજને ગ્રહણ કરવી કે ન કરવી, આનો આધાર કોની ઉપર હોય? કેમ કે આપણે ફલન કરાવવું છે તો પરાગરજને ત્યાંથી શું કરવી પડશે? આગળ મોકલવી પડશે, રાઈટ. તો શું થાય જોઈએ આગળ એની ઉપર. સ્ત્રીકેસર પાસે સ્ત્રીકેસર પાસે આવેલું પરાગાશન, બરાબર. તો આ પરાગરજને એક્સેપ્ટ કરવી કે ન કરવી, પરાગરજ સંગત છે, અસંગત છે કે સ્વયં અસંગત છે, એની કેપેસિટી કોની પાસે હોય? તો કે પરાગાશન પાસે. એવી ક્ષમતા કોની પાસે હોય છે? પરાગાશન પાસે. સો પરાગાશન હેવ અ કેપેબિલિટી ટુ આઈડેન્ટિફાઈ, બરાબર, કે પરાગરજ સંગત છે, અસંગત છે કે સ્વયં અસંગત છે. એટલે તમને આ MCQમાં પૂછાઈ શકે. અને યાદ રાખજો, એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ઘણી વખત તમે કોઈ પ્રેક્ટિકલની એક્ઝામમાં કે કોઈ જગ્યાએ વાયવા માટે આપશો તો પણ તમને પૂછશે કે પરાગરજ માનો કે પરાગાશન ઉપર ગઈ તો એને એક્સેપ્ટ કરવી કે ન કરવી, એનું ઓળખ કરવાની કેપેસિટી કોની પાસે હોય છે? પરાગાશન પાસે. આવી ક્ષમતા કોની પાસે હોય છે? પરાગાશન પાસે. આગળ વધીએ. જો પરાગરજ સંગત પ્રકારની હશે, જો પરાગરજ કેવી હોય? સંગત પ્રકારની હોય તો પરાગાશન આવી પરાગરજને શું કરે છે? ઓળખે છે અને બાદમાં તેનું
બાદમાં તેને શું કરે છે? ગ્રહણ કરે છે. ક્લિયર થાય છે? જો ગોખતાની મહેરબાની કરજો, સિમ્પલ વસ્તુ છે કે સંગત પરાગરજ આવી એ જ જાતિની તો પરાગાશન એને શું કરી લેશે? પહેલા ઓળખે, અને જેવી ઓળખી લે એટલે તરત શું કરશે? ગ્રહણ કરશે. પરાગરજ ગ્રહણ થયા બાદ પરાગરજ શું થશે? ગ્રહણ થયા બાદ ફલનની પ્રક્રિયા શું થાય? આગળ વધે છે. કેમ ફલનની પ્રક્રિયા? પહેલા તો પરાગરજ તો હોવી જોઈએ ને. પરાગરજ શું કરશે? એક્સેપ્ટ કરશે. પરાગરજ જેવી એક્સેપ્ટ થાય તો ફલનની પ્રક્રિયા શું થાય? આગળ વધે છે અને પશ્વ ફલનની ઘટનાને શું કરે છે? પ્રેરે છે. પશ્વફલનની ઘટનાને શું કરે છે છોકરાઓ? પ્રેરે છે. ક્લિયર થાય છે કે નથી થતું? બરાબર. એટલે તમને પાછો પ્રશ્ન થાય કે ફલનની પ્રક્રિયાને આગળ વધારે અને પશ્વફલનની ઘટનાને પ્રેરે એટલે શું? તો તમે લોકોને ખબર છે કે કોઈ પણ પ્રકારના સજીવો છે એમાં લિંગી પ્રજનનને આપણે કેટલા તબક્કામાં વહેંચી દીધું છે? 3 તબક્કામાં. ચેપ્ટર નંબર 1 રિમેમ્બર એવરીવન? 3 તબક્કા ક્યાં છે? તો લિંગી પ્રજનનના 3 તબક્કાના પૂર્વ ફલન, ફલન અને પશ્વફલન. ફલન પહેલાની પ્રક્રિયા પૂર્વફલન, બરાબર, જેની અંદર જન્યુનું નિર્માણ અને જન્યુનું વહનનો સમાવેશ થાય છે. ફલન એટલે જ્યારે બંને જન્યુઓ એકબીજાની સાથે કમ્બાઈન થાય, સંયુગ્મન થાય કે યુગ્મનજનું શું થાય? જોઈન્ટ થાય. સોરી, યુગ્મનજ નહીં પણ જન્યુઓ જોઈન્ટ થાય ને યુગ્મનજનું નિર્માણ થાય. એ ફલનની પ્રક્રિયા. બરાબર. પણ જ્યારે પશ્વફલન એટલે શું? તો કે ફલનની પ્રક્રિયા આગળ વધે છે. તમે લોકો ઓલી ટાઈપની ગેમ રમતા હશો ને, કોઈ દિવસ જોયું હશે કે એક સ્ટીક હોય અહીંયાથી લઈને ઓલી બાજુ જાય, તો આ વ્યક્તિને ખબર છે કે હમણાં આ સ્ટીક મારી પાસે આવશે ને મારે પછી દોડવાનું છે, તો આપણે રેડી રહી, આપણો ટર્ન આવવાનો હોય તો. એવું જોઈએ ને કે આપણો કોઈ પણ ટાઈમે ટર્ન આવવાનો હોય તો આપણે શું કરીએ? ઓલરેડી રેડી રહી કે હવે મારો ટર્ન આવશે, જેવું આપણો ટર્ન આવશે એટલે આપણે ભાગવાનું છે. શું જેવી ફલનની પ્રક્રિયા આગળ વધશે તો એ કોની કઈ ઘટનાને પ્રેરશે? કે પશ્વફલનની, કે ભાઈ હવે મારી ઘટના પૂરી થઈ ગઈ અથવા મારી ઘટના ચાલુ છે પણ હવે તમારી આગળ કઈ ઘટના બનવા જવાની છે? પશ્વફલનની. ક્લિયર થઈ ગયું છોકરાઓ આટલું? સારું, ચલો હવે આગળ વધીએ. શું કહે છે? પરાગરજ પરાગાશન દ્વારા સ્વીકારાય છે. પરાગરજ પરાગાશન દ્વારા સ્વીકારાય છે, જે માટે પરાગરજ સ્ત્રીકેસર વચ્ચે થતો સતત સંવાદનું પરિણામ છે. સતત સંવાદનું શું છે? પરિણામ છે. એટલે શું? એ શું કે પરાગરજ છે એ પરાગાશન દ્વારા શું થઈ ગઈ? સ્વીકારાઈ ગઈ. તો એ શું કે પરાગરજને કઈ રીતના સ્વીકારી? સ્વીકારી તો ઠીક છે, પણ એવું તો શું બે વચ્ચે ખબર પડી કે સંગત છે કે નહીં? બરાબર છે. તો એ બે વચ્ચે, કોની વચ્ચે? પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે શું ચાલે છે? સતત સંવાદ. સતત સંવાદમાં ખબર પડે? ડાયલોગ બાજી. તમે ટેક્સ્ટ બુકમાં કાઉન્ટ્સમાં લખ્યું છે ડાયલોગ, વાંચજો. કે જેવી પરાગ એટલે કે રિયલમાં કોઈ ડાયલોગ ન હોય, આપણી જેમ કમ્યુનિકેટ ન કરતા હોય, પણ એને એવી ખબર પડે કે ભાઈ આ ટાઈપનું કાંઈક એવું છે કે વચ્ચે સતત શું છે? સંવાદ ચાલી રહ્યો છે. કોની વચ્ચે? પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે જે કમ્યુનિકેશન ચાલી રહ્યું છે, જેના લીધે જ, જેના પરિણામ સ્વરૂપે જ પરાગરજ છે, બરાબર, એની કોના દ્વારા સ્વીકારાય છે? પરાગાશન દ્વારા. ક્લિયર? પરાગાશન પરાગરજને સ્વીકારે છે, કારણ કે પરાગરજ પાસે વિશિષ્ટ પ્રકારના રસાયણો આવેલા હોય છે. પરાગરજ પાસે વિશિષ્ટ પ્રકારના
શું આવેલા હોય છે? ક્લિયર થાય છે? જો પરાગરજ્ઞા ગઈ, પરાગાશન એક્સેપ્ટ કરી લીધી, પણ પરાગરજ પાસે એવું શું હતું કે પરાગાશન દ્વારા એને શું થઈ ગઈ? ઓળખાણ થઈ, બરાબર? તો એ આવી ઓળખાણ કરવા માટે એની પાસે વિશિષ્ટ પ્રકારના શું છે છોકરાઓ? રસાયણો. વિશિષ્ટ પ્રકારના શું આવેલા છે? રસાયણો. આ જે રસાયણો છે, તમને પાછો પ્રશ્ન થાય કે મેડમ આ કયા કેમિકલ્સ છે? તો આ કેમિકલ્સ ક્યાં છે? વિશિષ્ટ પ્રકારના પ્રોટીન અને ઉત્સેચકો. વિશિષ્ટ પ્રકારના શું આવેલા છે? પ્રોટીન અને ઉત્સેચકો. તો આ જે પ્રોટીન અને આ જે ઉત્સેચકો છે એ પરાગરજ પાસે આવેલા હોય છે, જેનો કોણ સ્વીકાર કરે છે? એટલે મીન્સ કે એનો કોણ ઓળખે છે? પરાગાશન, બરાબર? તો આ જે કન્સેપ્ટ થઈ ગયો તમારો, બરાબર? ક્લિયર? તો હજી થોડુંક આપણે ફરીથી એટલું જોઈ લઈએ. પરાગરજ સંગત પ્રકારની હોય એવું જરૂરી નથી, અસંગત પણ હોઈ શકે ને સ્વયં અસંગત પણ હોઈ શકે. સો આવી કોની પાસે કેપેબિલિટી છે કે જે પરાગાશનને શું કરે છે? ઓળખે છે. તો કોની પરાગરજને ઓળખે છે, તો કોની પાસે? પરાગાશન પાસે. પરાગાશન છે, જો પરાગરજ છે સંગત પ્રકારની હશે તો પહેલા એને ઓળખશે અને પછી એને શું કરશે? ગ્રહણ કરશે. જેવી પરાગરજ ગ્રહણ થઈ ગઈ તો કઈ પ્રક્રિયાને આગળ વધારે? ફલનની પ્રક્રિયાને. અને કઈ પ્રક્રિયાને પ્રેરે? કોને આમ ઉત્પ્રેરિત કરે કે ચલો હવે આ ઘટના કરો? તો કઈ આવશે? પશ્વફલનની ઘટનાને. ઓકે, ડન. પરાગરજ અને પરાગરજ છે એ પરાગાશન દ્વારા સ્વીકારાય છે, બરાબર? એ કોને કારણે થાય છે? કેમ કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે સતત શું ચાલી રહ્યું છે? સંવાદ ચાલી રહ્યો છે, સતત કોમ્યુનિકેશન થઈ રહ્યું છે, સતત ડાયલોગબાજી થઈ રહી છે, એના લીધે. ઓકે, આના ઉપરાંત તો પરાગરજ પાસે એવું કંઈક છે? કોઈ કેમિકલ્સ છે, કોઈ રસાયણ છે? તો કે હા, પરાગરજ પાસે વિશિષ્ટ પ્રકારના રસાયણો છે જેનું આઈડેન્ટિફિકેશન કોના દ્વારા થાય છે? પરાગાશન દ્વારા. તો કયા પ્રકારના એવા રસાયણો છે? તો કે પ્રોટીન અને ઉત્સેચકો. કયા રસાયણો છે? પ્રોટીન અને ઉત્સેચકો, જેની પાસે હોવાથી પરાગાશન શું કરે છે? એને ઓળખે છે. સારું, ચલો થોડાક આગળ વધીએ હવે આપણે. જો હવે શું કહે છે? પરાગરજ જેવી સંગત પરાગરજ પરાગાશન પરાગાશન દ્વારા સ્વીકારાય તરત જ તેના તેનું શું થાય છે? અંકુરણ થાય છે. પરાગરજનું તરત જ શું થઈ જશે? અંકુરણ. એટલે પાછો પ્રશ્ન થાય, વળી મેડમ અંકુરણમાં શું થાય? તો પરાગરજ ના જનન છિદ્રમાંથી પરાગરજના, તમને છોકરાઓ હવે તો ખબર છે ને પરાગરજનું બાહ્ય સ્તર અને અંતઃસ્તર. એનું બાહ્ય સ્તર શેનું બનેલું હતું? સ્પોરોપોલિનિન નામના જાડા સ્તરનું બનેલું હતું. પણ અમુક જગ્યાએ સ્પોરોપોલિનિનનો શું હતો? અભાવ હતો, બરાબર? આ પરાગરજ આખી હોય તો અહીંયા આવેલું હતું, પછી અહીંયા ઘટક, અહીંયા તો આ ખાલી ભાગ છે, આવી રીતના, બરાબર? તો આ જે ખાલી ભાગો છે એનું નામ આપણે શું આપ્યું હતું? જનન છિદ્ર, બરાબર? એટલે ગોખતા નહીં, આવો ટર્મિનોલોજીને ગોખવી નહીં. પહેલા જ પ્રીવિયસ લેક્ચર જોવાના, પછી જ આગળના લેક્ચર તરફ આગળ વધવું, બરાબર? કેમ કે આ કોઈ એવું ચેપ્ટર નથી કે તમને કંઈ ગમે ત્યારે ચાલુ કરી દો તો આવડી જશે, બરાબર? એક ટોપિક છે, બીજા સાથે કોરિલેટેડ હશે. તો શું કહે છે? જનન છિદ્રમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે. જનન છિદ્રમાંથી કોનું નિર્માણ થાય છે? પરાગનલિકાનું શું થાય છે? નિર્માણ થાય છે.
બરાબર છે? ક્લિયર? મેં તમને સમજાવ્યું હતું કે આ પરાગરજ હોય આખી, તો માનો કાંઈનું જનન છિદ્ર હોય ને આખી આખી આમ શું થશે? પરાગનલિકા બનશે આવી રીતના. અહીંયા તો એનું સ્પોરોપોલિનના સ્તર હશે જ આખું જાડું. પણ તમે યાદ કરો, હું હવે સેન્ટેન્સ જે લખવા જઈ રહ્યું છું એનું તમને પહેલાથી સમજાવું છું કે એની અંદર કદાચ બે કોષો હશે. પરાગરજની અંદર આપણે 2 કોષોની વાત કરી હતી, આઈધર વાનસ્પતિક કોષ ઓર આઈધર નહીં, વાનસ્પતિક કોષ અને જનન કોષ. વાનસ્પતિક કોષ અને જનન કોષ, વેજીટેટિવ સેલ એન્ડ જનરેટિવ સેલ. વાનસ્પતિક કોષનું નામ આપણે શું આપ્યું હતું? બીજું નામ નાલકોષ. એ તો તમને બધાને ખબર છે. તો જેવી પરાગરજ છે એ સ્વીકારાય એટલે પરાગરજનું શું થાય? અંકુરણ. અને જેવી પરાગરજનું અંકુરણ થાય તો એના જનન છિદ્રમાંથી પરાગનલિકા શું થાય? નિર્માણ થાય, ની પરાગનલિકા બહાર આવે. હવે આવી પરાગનલિકામાં દ્વિકોષ કે ત્રિકોષીય રચના હોઈ શકે છે. એટલે શું? તમને આ બધી વસ્તુ ખબર છે? પરાગરજનું જ્યારે હું રચનાની વાત કરી રહી હતી ત્યારે મેં તમને કીધું હતું 60% આવૃત બીજધારી વનસ્પતિઓ છે એ કઈ રીતના મુક્ત થાય છે? દ્વિકોષીય સ્વરૂપે. 60% વનસ્પતિઓ છે બરાબર, એની પરાગરજ છે બરાબર, એ કઈ રીતના મુક્ત થાય છે? દ્વિકોષીય સ્વરૂપે. અને જ્યારે 40% આવૃત બીજધારી વનસ્પતિઓ છે એની અંદર કઈ રીતના મુક્ત થાય છે? ત્રિકોષીય સ્વરૂપે. બેયનું લખું, ત્રિકોષીય સ્વરૂપમાં સમજાવું છું. જ્યારે પરાગરજ જો ત્રિકોષીય પહેલા લઈએ એવું હોય તો બરાબર, ત્રિકોષીય હોય તો એમાં કોણ હોય? એક વાનસ્પતિક કોષ અને 2 નરજનીઓ. પહેલેથી જ આમાં છે ને કન્ફ્યુઝ ન થતા બરાબર. તો જ્યારે પરાગરજ ત્રિકોષીય સ્વરૂપમાં હોય ત્યારે તેમાં એક વાનસ્પતિક કોષ, એક કોણ હશે છોકરાઓ? વાનસ્પતિક કોષ એટલે કે કોણ? તમારો નાલકોષ. જ્યારે 2 શું આવેલા હશે? નરજનીઓ. બે શું આવેલા હોય છે? નરજનીઓ આવેલા હોય છે. સમજાય છે મારી વાત કે ન સમજાતી? પહેલેથી જ જ્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ હોય અને પરાગાશન ઉપર જાય ત્યારે કાં એમાં દ્વિકોષ હશે અને કાં એમાં ત્રિકોષ હશે. જો એમાં પહેલેથી ત્રિકોષો આવેલા હોય, જો એમાં પહેલેથી જ 3 કોષો આવેલા હોય તો એ ક્યાં 3 હશે? તો એક હશે એનો વાનસ્પતિક કોષ એટલે કે એનો નાલકોષ. જ્યારે એક હશે એટલે કે 2 કોણ હશે? નરજનીઓ. એટલે થઈ ગયા ત્રિકોષીય સ્વરૂપો. પરંતુ જ્યારે પરાગરજ કેવા સ્વરૂપમાં? દ્વિકોષીય સ્વરૂપમાં મુક્ત થાય ત્યારે તેમાં એક કોણ હશે? વાનસ્પતિક કોષ. જેમાં એક વાનસ્પતિક કોષ બરાબર અને એક આ મેં વાત કરી ને એ પહેલાની સ્થિતિની વાત કરી કે પરાગરજ હજી પરાગાશયમાં મુક્ત થઈને પરાગાશન આપ્યું હોય, પરાગાશનમાં ઉપર આવ્યું હોય ત્યારની વાત. કા એમાં દ્વિકોષીય હોય ને ત્રિકોષીય. પરંતુ જો ત્રિકોષીય હોય તો એમાં કાંઈ વાંધો નથી. 2 આગળ કોણ હશે? નરજનીઓ. પાછળ કોણ હશે? વાનસ્પતિક કોષ. અને શેમાંથી પસાર થશે? પરાગનલિકામાંથી આગળ વધશે. આવી સ્થિતિમાં
ચલો આગળ વધીએ. શું કહે છે? જો પરાગરજ દ્વિકોષીય સ્વરૂપે હતી, બરાબર, એટલે એમાં એક કોણ આવેલો હતો? વાનસ્પતિક કોષ આ, અને બીજો કોણ આવેલો હતો? જનન કોષ આ, જનરેટિવ સેલ્સ, બરાબર. પણ આ તો મેં ક્યારે વાત કરી? હજી પરાગરજને પહોંચી છે ત્યારે. પણ જેવી એની પરાગનલિકા બની, જનનછિદ્રમાંથી પરાગનલિકા બહાર આવી, તો ત્રિકોષીય સ્વરૂપે હશે. તો આ માનો કે એની પરાગનલિકા હોય તો એમાં ત્રિકોષીય એટલે આ બે નરજન્યુ, અને આ મોટો કોણ હશે? આ મોટો વાનસ્પતિક કોષ, અને આ બંને કોણ હશે? નરજન્યુ. આ મેં કોની વાત કરી? ત્રિકોષીયની. પણ જ્યારે આવી રીતના હશે, બરાબર, કે જ્યારે દ્વિકોષીય, કેવી સ્થિતિ આવશે? દ્વિકોષીય સ્થિતિ આવશે, ત્યારે એક કોણ હશે? વાનસ્પતિક કોષ, અને આ કોણ હશે? જનન કોષ. આ કોણ હશે? વાનસ્પતિક કોષ, અને આ કોણ હશે? જનન કોષ. પરંતુ હવે જ્યારે પરાગરજ આવી સ્થિતિમાં આગળ વધી, પરાગનલિકા, બરાબર, પણ આવી જ્યારે સ્થિતિ હશે ત્યારે એમાં શું થાય છે? જેવી દ્વિકોષીય પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય પછી તેના જનન કોષનું સમવિભાજન થઈ જાય. એટલે આ કોણ હતો? એનો જનન કોષ. એટલે આ સ્થિતિ પહેલી છે, હું સ્થિતિ બીજી લખું તો જનન કોષનું સમવિભાજન થાય, એટલે આ એનું વાનસ્પતિક કોષ એઝ ઇટ ઇઝ, બરાબર. અને આનું જો સમવિભાજન થયું, આનું સમવિભાજન થયું, તેમાંથી કેટલી સ્થિતિ બનશે? બે કોષો બનશે, બે જન્યુઓ બનશે, અને પાછા આમાં શું બની ગયા? બે નરજન્યુઓ. શું બની ગયા? એના બે નરજન્યુઓ. પૂછી શકે કઈ પ્રક્રિયા કીધી? સમવિભાજન. ઓકે, તો બે નરજન્યુઓનું નિર્માણ થાય છે, અને પાછળથી તે પણ કઈ સ્થિતિમાં ફેરવાઈ જાય છે? ત્રિકોષીય અવસ્થામાં. અહીંયા પહેલેથી જ ત્રિકોષીય અવસ્થા હતી. જો છોકરો કન્ફ્યુઝ ન થતા, તમે એમ કે મેડમ આમાં કાંઈ ફરક જ નથી. ફરક છે, આ પહેલાની જ સ્થિતિ હતી, પરાગરજ આવી ત્યારથી જ, બરાબર. પણ અહીંયા પરાગરજ આવી ત્યારે આવી હતી, પણ જેવી પરાગરજ પરાગનલિકામાંથી કહેવાય ને, પરાગરજના કોષો આગળ વધતા હતા પરાગનલિકામાં, ત્યારે એમાં સમવિભાજન થયું. ત્યારે એમાં શું થયું? સમવિભાજન થયું, અને આવી સ્થિતિનું નિર્માણ થયું. સમજાય છે મારી વાત કે નથી સમજાતી? નાઉ ક્લિયર એવરીવન, બરાબર. કે તમને આખા પછી પાછળથી આમાં પણ કેટલા કોષો દેખાય છે? તમને 3, અને આમાં પણ કેટલા કોષો દેખાય છે? 3. તો અહીંયા પણ કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ? ત્રિકોષીય અવસ્થા. અહીંયા પણ કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ? 3 કોષીય રચના. સો હજી એક વખત, પરાગરજ જેવી પરાગાસન ઉપર ગઈ તો જનન છિદ્રમાંથી પરાગનલિકા બહાર આવી ગઈ. પરાગનલિકા આવી તો કદાચ એમાં 2 કોષો હશે કા 3 કોષો. જો 3 કોષો હોય તો એની અંદર એક વાનસ્પતિક કોષ હશે અને 2 નરજન્યુઓ. 3 કોષો થઈ ગયા. આમાં કોઈ બદલાવ નહીં આવે. પરંતુ જો પરાગરજ છે એ કેવી હશે? દ્વિકોષીય સ્વરૂપે હશે, તો એક એમાં વાનસ્પતિક કોષ હશે અને એક કોણ હશે? જનન કોષ. પણ આપણે જનન કોષથી ફલન થશે નહીં. એકચ્યુઅલી મેઇન એનાથી જ થશે, પણ એના 2 જન્યુઓ બનાવશે એમાંથી. તો આવી પરાગરજ છે અને આવા જનન કોષો સાથે આવી હોય, એ જેમ પરાગનલિકામાં આગળ વધતી જાય ત્યારે એમાં શું થશે? કઈ પ્રક્રિયા? સમવિભાજનની. કઈ પ્રક્રિયા થાય છે ત્યારે? એમાં સમવિભાજનની. અને જેવી એની અંદર સમવિભાજનની પ્રક્રિયા થાય છે, બરાબર છે, ત્યારે એમાંથી એક જ જનન કોષમાંથી આમાંથી કેટલા બને છે? 2 નરજન્યુઓ બને છે. અને બાદમાં આ 2 નરજન્યુઓ છે એ બન્યા પછી તેમાં પણ કેવી અવસ્થા આવી જાય છે? ત્રિકોષીય અવસ્થા. 2 સેન્ટેન્સ બાકી છે, બરાબર. બાકીનું આપણે આપણા નેક્સ્ટ સેશનમાં જોવાના છે. આને રિલેટેડ છે તો સાથે કરાવી દઉં છું, બરાબર. ચલો, શું કહે છે હવે? આવી પરાગનલિકા, આવી એટલે કેવી?
શરૂઆતમાં તો પરાગનલિકા બની, તારીની પાસે કા 2 કોષો હશે ને કા 3 કોષો હશે. તો આગળ જતા જતા શું થશે? એમાં વિભાજન થશે ને 2 નરજણીઓનું નિર્માણ થશે. દ્વિકોષીયની વાત કરું તો કે આવી પરાગનલિકા સ્ત્રી કેસરના પરાગવાહિનીમાંથી શું થાય છે? પસાર થાય છે. પરાગવાહિનીમાંથી શું થાય છે? પસાર થાય છે. જો સમજો, આ છે પરાગાશન. આપણે સ્ત્રીકેસર ડ્રો કરીએ છીએ. ઓકે, અહીંયા માનો કે પરાગરજ આવી, ઘણી બધી પરાગરજ હશે પણ પરાગનલિકા એકની બની. આ શું છે? એની પરાગનલિકા. તો આ શું થઈ ગઈ? પરાગનલિકા. પણ આ પરાગનલિકા જેમાંથી પસાર થાય છે એ સ્ત્રીકેસરનો ભાગ છે. એ કોનો ભાગ છે? સ્ત્રીકેસરનો. તો એ શેમાંથી પસાર થઈ રહી છે? આ કયો ભાગ છે? પરાગવાહિની. સ્ત્રીકેસરની નલિકામય રચના એટલે કઈ થાય? પરાગવાહિની. એટલે પરાગનલિકા પરાગવાહિનીમાંથી શું થાય છે? પસાર થાય છે. ક્લિયર થાય છે છોકરાઓ? સારું, ચલો આગળ વધીએ. પરાગવાહિનીમાંથી ડાયરેક્ટ લખીએ. હવે આ પરાગનલિકા બીજાશય સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? બીજાશય સુધી પહોંચે છે. એટલે તમારા મગજમાં ક્લિયર થયું? ફિગરને જો પાછી ડ્રો આઉટ નથી કરતી આખી, બરાબર, પણ તમને સમજાય એવી રીતના કે અહીંયાથી આવી અને અહીંયા શું થશે તમને ખબર છે? અંડક છે. ને કોણ છે? અંડક. બરાબર. તો એ અંડક સુધી કોણ પહોંચશે? આપણી પરાગનલિકા, પોલેન ટ્યુબ. ક્લિયર થઈ ગયું એવરીવન? કાંઈ ડાઉટ છે આની અંદર? બરાબર. વધારે આજે હું કરાવવાની નથી, અહીંયા સુધી જ આપણે રાખવાના છીએ. બરાબર, કે તમને ખ્યાલ આવી જાય કે આ કોષો દ્વિકોષીય સ્વરૂપે હોઈ શકે, કા ત્રિકોષીય સ્વરૂપે હોઈ શકે. પરાગનલિકામાંથી આગળ વધે એ પરાગનલિકા છે કેમાંથી પસાર થતી હોય? પરાગવાહિનીમાંથી. સો આ 2 સેન્ટેન્સ યાદ રાખજો. બીજાશય સુધી પહોંચાડી છે આપણી પરાગનલિકાને. પછી અંદર જઈને શું કરશે એ બધું આપણે ક્યારે જોવાના છીએ? આપણા નેક્સ્ટ સેશનની અંદર જોવાના છીએ. આઈ હોપ સો કે તમને આજનો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બરાબર. સંગત, અસંગત, સ્વયં અસંગત, કઈ રીતના પરાગરજને આઈડેન્ટિફાઈ કરે, કઈ રીતના જાય, પરાગરજ પાસે એવું શું છે, પરાગરજ દ્વિકોષીયવાળી હોય કે ત્રિકોષીયવાળી. થોડુંક ડિટેલમાં જ કરાવ્યું છે જેથી કરીને તમને કોઈ તકલીફ પડે નહીં. આગળનું આપણે જોશું, આપણા સેમ ટોપિકને આગળ વધારશું નેક્સ્ટ સેશનની અંદર. બરાબર.